હમીદપુરા ગામેથી 114 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા। આરોપીઓને પોલીસે ઝડપી 2 દિવસના રિમાન્ડ આપ્યા છે। સાથે જ 11,39,00,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ ઈડરના ચિત્રોડામાંથી લીલા ગાંજાના છોડ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હાલ તો વધુ એકવાર ગાંજાનું મોટું વાવેતર ઝડપાયું છે। હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં કુલ 132 લીલા ગાંજાના અને 55 સૂકા ગાંજાના એમ 187 ગાંજાના છોડ મળી આવેલા હતા, જેનું કુલ વજન 114 કિલોગ્રામ થાય છે અને એની હાલ કિંમત 11,44,100 રૂપિયા થાય।